ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત પ્રાગટ્ય થયું. તમદભુતમ બાલકમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશોભિ કૌસ્તુભમ પિતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. એ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન બાલકૃષ્ણલાલજી પ્રગટ થયા. અને આજે શરૂઆતના સત્રમાં આપ સૌએ બાલ લીલાને શ્રવણ કરી. એ ગોકુલની દિવ્ય પ્રભુની બાલ લીલાઓ કાયિક, વાચિક અને માનસિક નિરોધ જીવમાં પ્રગટ કરે છે. આપણે વિચાર કરીએ, ભગવાન પ્રગટ જ ના થયા હોત તો કોનું ધ્યાન કરતે? ગઈકાલના સભા મંડપમાં એક વક્તવ્યમાં આપણે સાંભળ્યું કે અન્ય જગ્યાઓ પર ભગવાન કેવા છે એનો કોઈ બહુ સ્પષ્ટ આકાર નથી, પરંતુ આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના અંદર આપણે આંગળી ચીંધીને કહી શકીએ આ ભગવાન છે. કારણ કે આપણી ભારત ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે બધા જ ભગવાનોએ ભારત ભૂમિમાં અવતાર ગ્રહણ કર્યો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું રૂપ છે, સાકાર રૂપ છે. રસો વૈસહ. અને એ સાકાર રૂપ ભગવાને પ્રગટ કર્યો, વ્રજભૂમિના અંદર પ્રગટ કર્યો. અને એ સાકાર રૂપથી ભગવાને કેવી કેવી સુંદર સુંદર લીલાઓ કરી, મનમોહક લીલાઓ કરી કે આજે હજારો વર્ષ પૂર્વ ભગવાને લીલાઓ કરી, છતાંય હજારો વર્ષ પછી પણ હજારો ને લાખો લોકો ભેગા થઈને વારંવાર એ કથાનું શ્રવણ કરે છે. વિચાર કરો, એ ભગવાનની કેવી અદ્ભુત લીલાઓનું ચરિત્ર છે. શું કૃષ્ણ કથાઓ આપણે નથી સાંભળી? અનેક વાર સાંભળી છે. શું પ્રસંગો આપણને નથી ખબર? ખબર છે. પણ છતાંય ભગવાનની એ લીલાઓ વારંવાર સાંભળીએ તો પણ આપણને એમાં ધ્યાન સર્જિત થઈ જાય. એ સિદ્ધાંત સભર લીલાઓને જ્યારે આપણે સાંભળીએ, સત્સંગના અંદર જ્યારે આપણને સત્પ્રેરણાઓ પ્રાપ્ત થાય ત્યારે આપણા જીવનનું ઉત્કર્ષ થતું હોય છે. ભગવાન પ્રગટ થઈને વિચાર કરે કે આ મારા વ્રજના લોકો છે ને બહુ ભોળા છે. ભગવાનને ભોળા લોકો બહુ ગમે. જે હૃદયથી ભોળું છે ને, બુદ્ધિશાળી લોકો પણ હૃદયથી ભોળા હોય ઘણીવાર. એ જ્યારે બુદ્ધિથી વિચારે ત્યારે એકદમ બુદ્ધિશાળી દેખાય, પણ જ્યારે હૃદયથી વિચારે ત્યારે એકદમ ભોળા બની જાય. અને આવા જે ભોળા લોકો છે ને, જેમનું હૃદય નિષ્કપટ છે, જેમના હૃદયના અંદર કોઈ મત્સર નથી, જેમનું હૃદય એકદમ વાંસુરીના જેમ ખાલી છે, એના જીવનના અંદર ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ, આનંદ અને ભક્તિના સુરો એ પ્રગટ થતા હોય છે. એના જ હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થાય છે. એના જ હૃદયમાં કૃષ્ણની અનુભૂતિ થાય છે. અને કૃષ્ણ એ જ આનંદ, આનંદ એ જ કૃષ્ણ. એટલે નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર કૃષ્ણ ભયો. કૃષ્ણ કહો યા આનંદ કહો, વો એક ही बात है. ભગવાન વ્રજમાં પ્રગટ થયા. અને વ્રજની જે સૃષ્ટિ છે એમાં મોટા ભાગે તામસી લોકો છે. 3 પ્રકારના ગુણ છે ને, સાત્વિક, રાજસ અને તામસ. તામસીનો નેચર કેવો? તામસી લોકો થોડા ગુસ્સાવાળા, તામસી લોકો થોડુંક આમ બ્લન્ટ, તામસી લોકો ભોળા. અને તામસી લોકોની જે દૃષ્ટિ છે એ રૂપ ઉપર હોય છે. રૂપ કરતા પણ એ રૂપના નખરા ઉપર હોય છે. તમે તામસી છો, રાજસી છો કે સાત્વિક છો કેવી રીતે ખબર પડે? અગર તમને કોઈની અદા ગમે, એના નખરા ગમે, એના હાવભાવ ગમે, અગર એમાં તમારી રુચિ પેદા થાય એટલે સમજવું આ તામસ ભાવ છે. અગર તમને રૂપ માધુરીમાં રસ છે, રસખાન હતા, એને રૂપ માધુરીમાં રસ હતો. રસખાન એટલે રૂપનો પૂજારી, માધુરીનો પૂજારી, મધુરતાનો પૂજારી, મધુરાદિપતિનો પૂજારી.
અને એટલે જ મોહિનીના પ્રેમમાં પાગલ રસખાન મોહિની 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 કર્યા કરે. અને એકવાર એને વૈષ્ણવનો સંગ થયો અને એને કહ્યું, ये क्या मोहिनी 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 पूरे दिन करते हो, अरे चित्त मोहन में लगाओ तो तुम्हें मोहन की प्राप्ति हो जाएगी. अगर ऐसी उत्सुकता, अगर ऐसा आसक्ति, अगर ऐसा भाव मोहन में हो जाए तो मोहन प्राप्त हो जाएगा. અને પછી જે લગની લાગી રસખાનની, અને એને પૂછ્યું પેલા વૈષ્ણવને, क्या खुदा इतना खूबसूरत हो सकता है? કારણ કે બીજા ધર્મોમાં તો ખુદા કેવા એ જ ખબર નથી ને, એનો આકાર નથી. है कोई तत्व है, कुछ है, लेकिन कैसा वो तो उनको पता नहीं. इनको लगा खुदा खूबसूरत हो सकता है क्या? ત્યારે પેલા વૈષ્ણવે કીધું, जाओ जाके श्रीनाथ जी बाबा के दर्शन करो जतिपुरा के अंदर. खुदा कितना खूबसूरत हो सकता है वो तुम्हें अंदाजा भी नहीं है. कोटि कामदेव अपने आप को जहां न्योछावर कर सके वो हमारे श्याम सुंदर है. અને એ પ્રભુના દર્શન કરીને જે લગની લાગી રસખાનને, તો રાજસી જીવ જે હશે એને રૂપમાં બહુ રસ. કપડા આપણા પરફેક્ટ જોઈએ, હેરસ્ટાઇલ પરફેક્ટ જોઈએ, કપડાના શોખીન, પરફ્યુમના શોખીન, શિંગારના શોખીન, શિંગાર ધરવા ખૂબ ગમે. તો જેને બહુ જ આ પ્રકારના શોખ હોય એ રાજસી કહેવાય. તામસી લોકો એ અદામાં ફોકસ કરે, રાજસી લોકો એ રૂપમાં ફોકસ કરે, અને સાત્વિક લોકોને ન અદા સાથે કોઈ લેવા દેવા, ન રૂપ સાથે કોઈ લેવા દેવા. એ તો ગુણ પર ખીચ. એ તો જ્યાં ગુણ છે ત્યાં આકર્ષિત થશે, જ્યાં ટેલેન્ટ છે, જ્યાં સ્કિલ્સ છે ત્યાં આકર્ષિત થશે. તો તામસ, રાજસ અને સાત્વિક. તો વ્રજમાં મોટા ભાગે કેવા લોકો? તામસી. વ્રજના વાંદરાઓ પણ લાલ મોડાવાળા વાંદરા, એટલે તમે જુઓ, પેલો કાળા મોડાવાળો થોડો સાત્વિક લાગે, લાલ મોડાવાળા તો ને વ્રજમાં તમે જાઓ એટલે મોબાઈલ લઈ જાય, પેન લઈ જાય, ચશ્મા લઈ જાય, પાછી ફ્રૂટી આપો તો તમને પાછું આપે. ત્યાંના વાંદરાઓ પણ ગજબ છે. ત્યાંના લોકો પણ આપણને આમ તામસી લાગે. આમ બોલવામાં થોડુંક, આમ બોલવામાં મીઠા, પણ આમ પાછા થોડાક. એને કઈ આપીને ન જાઓ વ્રજવાસીને, સસુરી કુછ દેકે નહીં ગઈ, મોડા પર કે તમને વળી પાછા કે નામ બડે દર્શન છોટે. નામ મોટું વળી પાછા આપીને ન જાઓ તો તમારા પાછળ तामसी है. तामसी लोग भोले हैं. और भगवान कृष्ण ने सोचा, अगर मेरे ये व्रज के जो तामसी लोग हैं उनको अगर उनके चित्त का, उनके मन का अगर मेरे अंदर, मेरे स्वरूप गुण लीला के अंदर अगर निरुद्धीकरण करना होगा तो मुझे ऐसा रूप धारण करके जाना पड़ेगा कि जिससे उनका मैं आकर्षण कर सकूं. इसलिए कर्षति इति कृष्ण, आकर्षति इति कृष्ण. जो कर्षण करता है मन का, आकर्षण करता है. એટલે ભગવાને સ્વરૂપ તો સુંદર ધારણ કર્યું, વળી પાછું નખરા કેટલા બધા કરે. આંખોને મટક મટક કરે, આઈબ્રોઝને મટક મટક કરે, વળી પાછું સીધું ના જોઈને તીરછું જુએ, વાંકા ચૂકા ચાલે, ટેઢે ચાલે. ગોપીઓ પેલી સખા ભાવથી કે ને, ઠાલે ઠૂલે ફિરત હો और कछु नहीं काम, वाट घाट रोकत फिरो. ગોપીઓ કહી શકે ભગવાનને આ, કેમ કે સખા ભાવ છે. અને તામસી છે પાછા, બોલવામાં બ્લન્ટ, આમ બહુ રિસ્પેક્ટેબલ એ લોકોની ભાષા ના હોય. ઠાલે ઠૂલે એટલે ખબર શું? નવરા. નવરા, ઠાલે ઠૂલે નકામા. નવરા નકામા તમે ફર્યા કરો છો. વાટ ઘાટ રોકત ફિરો, અમારા રસ્તાઓને રોકતા ફરો છો. ઓર કછું નહીં કામ. તો શ્યામ સુંદર પણ આમ મનમાં હસતા હસતા કે, ગોપી તેરી બાત બહુત સહી હૈ, હું સાચે જ નવરો છું. મરાઠીમાં છે ને પતિને નવરા કહેવાય, નવરા આહે. મને ધ્યાન છે ત્યાં સુધી મરાઠીમાં પતિને નવરા કહેવાય. તો ભગવાન તો બધાના પતિ છે, वो નવરે હે. અને આમ પણ ભગવાન કે છે હું નવરો જ છું, કારણ કે ભગવાન તો લોક વેદાતીત પુરુષોત્તમ અને લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ આ બે રીતે
મથુરા અને ગોકુલમાં પ્રગટ થયા. લોક વેદાતીત પુરુષોત્તમ છે જે ગોલોકધામમાં બિરાજે છે, જે વ્રજભૂમિમાં પ્રગટ થયા, એ તો ખરેખર કશું નથી કરતા. એ લોક વેદાતીત પુરુષોત્તમે પોતાના અંદરથી સત્વરજ અને તમ સ્વરૂપે સત્વગુણના અવતાર વિષ્ણુને પ્રગટ કર્યા, રજોગુણના અવતાર બ્રહ્માજીને પ્રગટ કર્યા અને તમોગુણના અવતાર શિવજીને પ્રગટ કર્યા. એટલે વિષ્ણુ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જેમનામાંથી પ્રગટ થયા એ પરબ્રહ્મ તત્વ પૂર્ણ પુરુષોત્તમ લોક વેદાતીત પુરુષોત્તમ એ ભગવાન નારાયણ છે. એટલે ઘણીવાર લોકોને કન્ફ્યુઝન થાય કે વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાન, તો વિષ્ણુ મોટા કે કૃષ્ણ મોટા? અગર વિષ્ણુ મોટા તો પછી કૃષ્ણ નાના થઈ ગયા? સાચા અર્થમાં આપણા ત્યાં બે શબ્દ છે, વિષ્ણુ અને મહાવિષ્ણુ. મહાવિષ્ણુમ જ્વલંતમ સર્વતોમુખમ નરસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યુ મૃત્યુમ નમામ્યહમ. મહાવિષ્ણુ. और ये महाविष्णु ही लोक वेदातीत पुरुषोत्तम और लोक वेद प्रथित पुरुषोत्तम. लोक वेद प्रथित पुरुषोत्तम जे छे, जे व्यापी वैकुंठમાં બિરાજે છે, એ ભારતના અંદર જે આપણા મુખ્ય સ્થાનો છે, બદ્રીનાથજી, જગન્નાથજી, દ્વારિકાધીશજી, તિરુપતિ બાલાજી, આ બધે લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ જે મથુરામાં પ્રગટ થયા કંસ અને દેવકીજીના ત્યાં, એ નારાયણ સ્વરૂપે ત્યાં બિરાજે છે. અને લોક વેદાતીત પુરુષોત્તમ જે વ્રજભૂમિમાં યશોદાજીના ત્યાં પ્રગટ થયા. કારણ કે મેં ગઈકાલે કીધેલું કે ભગવાન કૃષ્ણનું બે જગ્યા પર પ્રાગટ્ય થયું છે એક સાથે. વલ્લભાચાર્યજીએ સુબોધનીજીમાં આપણને પ્રકાશ પાડ્યું, અને જે વ્રજમાં પ્રગટ થયા એ જે ગોલોક ધામથી પ્રગટ થયેલા કૃષ્ણ લોક વેદાતીત પુરુષોત્તમ એ જ આપણા ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાવા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અને લોક વેદાતીત પુરુષોત્તમ સ્વરૂપે આ ભૂતલ પર પ્રગટ્યા છે. તો સત્વ અને રજ અને તમ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જેમનામાંથી પ્રગટ થયા એ પરબ્રહ્મ તત્વ ભગવાન સ્વયં છે. અને એટલે જ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતમ. ઓમ ત્રયંબકમ યજામહે. આ ત્રણ ની જે માં, અંબક શબ્દ નેત્ર માટે પણ વપરાય, અંબક એ માં માટે પણ વપરાય. તો ત્રણ નેત્રવાળા એ શિવજી છે, એટલે એમાં શિવજીનું પણ ધ્યાન છે કે ત્રણ નેત્રવાળા જે છે એનું ધ્યાન કરીએ છીએ. અને ત્રણની જે માં છે અર્થાત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેમાંથી પ્રગટ થયા એ પરમ તત્વનું અમે ધ્યાન કરીએ છીએ. અને એટલે જ ભગવાન કૃષ્ણની પણ ત્રણ માં, ત્રણની જે માં અને જેની ત્રણ માં છે એનું પણ ધ્યાન. તો ભગવાન કૃષ્ણના પણ ત્રણ માં છે અને ભગવાન રામના પણ ત્રણ માં છે, એમનું ધ્યાન છે. તો પૂર્ણ પુરુષોત્તમ રૂપે ભગવાન વ્રજમાં પ્રગટ થયા. તો તામસી લોકો એને નખરા ગમે, રાજસીને રૂપ ગમે અને સાત્વિકને ગુણ ગમે. યેન કેન પ્રકારેણ ભગવાનનું એકમાત્ર ઉદ્દેશ એ છે કે ભક્તજનોના ચિત્તને મારામાં નિરુદ્ધ કરવું. એટલે આવી સુંદર સુંદર પોતાની માધુરી લીલાઓ એ શ્યામ સુંદર કરે છે. અને લીલાઓનું આપણે સ્મરણ કરીએ, ચિંતન કરીએ, આપણને ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ થાય. આપણે વૃંદાવન લીલામાં પ્રવેશ કરીએ. ગોકુળમાં ભગવાને પ્રગટ થઈને પોતાની એ બાલ માધુરી લીલાઓથી સૌના મન હર્યા. ઉખલબંધન લીલા ભગવાને કરી. યમલાર્જુન વૃક્ષ, એ યમલાર્જુન જે વૃક્ષના રૂપમાં હતા એમનો ઉદ્ધાર કર્યો.
એક દિવસ ગોકુળમાં એક ફલ વેચવાવાળી આવી. અરે કોઈ ફલ લે લો, ફલ લે લો, ફલ લે લો, ફલ લે લો. એટલે આપણા શ્યામ સુંદર એમને ફળ લેવાની બહુ ઈચ્છા થઈ ગઈ. હવે મફતમાં તો લેવાય નહીં, એટલે અનાજને પોતાની અંજલિમાં ભર્યું અને અંજલિમાં અનાજ ભરીને આમ દોડતા દોડતા પેલી ફલ વેચવાવાળી પાસે પધાર્યા. હજી તો એના સુધી પહોંચ્યા ત્યાં તો બધું અનાજ વેરાઈ ગયું. તમે નાના બાળકોને જોયું હશે, પેલું સંકલ્પ બાળકો પાસે લેવડાવીએ ને આપણે, સંકલ્પ એમાં જલ ભરે અંજલિમાં, તરત ખાલી થઈ જાય, વળી પાછું ભરે, વળી ખાલી થઈ જાય, વળી પાછું ભરે. એમાં એટલું બધું આમ ગ્રીપ ના હોય ને. બાળકના હાથ કેટલા કોમળ હોય અને કેટલા નાના હોય, ગ્રીપ ના હોય. તો અનાજ લઈને એ દોડતા દોડતા પધાર્યા અને અનાજ બધું વેરાઈ ગયું. તો ફલવાળી શ્યામ સુંદરને જોઈને એમના રૂપથી એટલી મોહિત થઈ ગઈ. અરે કાन्हा, तू अनाज लेके मेरे पास आया, ये फल लेने के लिए, अनाज के बदले में मैं तुम्हें फल दूं? अरे तू ऐसे मेरे पास मांग लेता, मैं तुझे ऐसे ही दे देती. पर तूने ये जो एक भाव सबर, प्रेम सबर बाल चेष्टा की, उससे मेरा दिल गदगद हो गया. હવે તો લાલાના હાથ ખાલી છે, એટલે લાલાના હાથમાં એને ફલ પધરાવી દીધા. અર્થાત કશું પણ અપેક્ષા વગર ફલ આપ્યા. આ વાત બહુ નાની છે, પણ ઠાકોરજી માટે બહુ મોટી છે. ઠાકોરજીએ એ ફલ વેચવા વાળીને એ બે ચાર ફલના સામે અનેક રત્નોથી એની ઝોલી ભરી દીધી. પેલી તો એકદમ आश्चर्यचकित થઈ ગઈ. अरे प्रभु, ये आपने क्या कर दिया, ये यत्न इतने कहां से ले आए? ठाकुर जी के छे, अरे मेरे प्रिय भक्तों, मैं तो खाली मेरे भक्तजनों के भाव को टटोलता हूं. वो मेरे लिए इतना करेंगे, मैं इनको इतना दे दूंगा. वो मेरे लिए इतना करेंगे. राई जितना करत है माने मेरु समान. આપણે રાઈ જેટલું કરીએ અને ભગવાન એને મેરુ જેટલું માનશે. ઠાકોરજી કેવી સરસ લીલા કરીને આપણને બધાને એક માર્ગદર્શન આપ્યું કે હે મારા જીવ, તમે મારી સેવા ભાવથી કરશો ને, મને ભાવથી કંઈ પણ અરોગાવશો ને, મારી સેવામાં કે મારા કાર્યોમાં તન મન ધનથી કંઈ પણ તમે સમર્પિત કરશો ને, એ હું ક્યારે પણ ભૂલીશ નહીં. થોડું ધૈર્ય રાખજો. એના બદલામાં જેમ આ ફળ વાળીને એક બે પાંચ ફળના સામે અનેક રત્નો આપી દીધા, એમ તમને પણ તમારી સેવાના બદોલત અનેક આવા રત્નો હું પ્રદાન કરી દઈશ. એ રત્ન જુદા જુદા હોઈ શકે. એ રત્ન પૈસો પણ હોઈ શકે, એ રત્ન કીર્તિ પણ હોઈ શકે, એ રત્ન યશ પણ હોઈ શકે, એ રત્ન કોઈક તમારી સકામ ઈચ્છાની પૂર્તિ પણ હોઈ શકે, એ રત્ન ભગવાન પોતે સ્વયં પોતાના જાતને તમને ન્યોછાવર કરી નાખે, એ પણ હોઈ શકે. પાયોજી मैंने राम रतन धन पायो, पायोजी मैंने कृष्ण रतन धन पायो. ધન એટલે શું? ધન એટલે જે મારું સર્વસ્વ છે, જેના વગર મને ન ચાલે. તો જેના વગર આપણને ન ચાલે એ આપણા માટે એક જ વસ્તુ આપણા મગજમાં આવે, એ પૈસો છે. દુનિયા બધા વગર ચાલે, પૈસા વગર ન ચાલે. અને સાચી વાત છે, પૈસા જોઈએ. ગાડી હોય તો પેટ્રોલ જોઈએ, પણ પેટ્રોલની અહેમિયતતા એટલી બધી પણ ન વધી જવી જોઈએ કે ગાડી ચલાવતા આપણે પેટ્રોલ 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 એનું જ ચિંતન કરીએ અને જ્યાં પહોંચવાનું છે એ ભૂલાઈ જાય. જીવન પૈસા વગર ન ચાલે, એ જોઈએ, પણ જીવનનું ધ્યેય જ્યાં પહોંચવાનું છે એ હોવું જોઈએ. પેટ્રોલ ન હોવું જોઈએ, પૈસો ન હોવો જોઈએ. જેના જીવનમાં જેની મહત્તા છે, જેના જીવનના અંદર જેની अहमियत છે, એ એના માટે ધન થઈ જાય છે. और इसलिए जो भक्त होते उनके लिए उनका धन क्या है? उनके निज सेव्य स्वरूप जो उनके घर ठाकुर जी विराजते हैं,
वो उनके लिए सबसे बड़ा धन हो जाता है. કદાચ કોઈકને કર્મ માર્ગમાં આગળ વધવું છે તો એમના માટે નિશ્ચિત પૈસો એ મહત્વનો વિષય થઈ જાય. કોઈ મોટા કાર્ય કરવા હોય તો પૈસો એ મોટો મહત્વનો ભાગ ભજવે. અને એટલે જ આપણા ત્યાં તનુજા અને વિત્તજા સેવા બંને છે. તનથી કરો કે વિત્તથી કરો. તો પ્રભુમાં આપણે કોઈ પણ પ્રકારની સેવા કરીશું, પ્રભુના કાર્યોમાં આપણે કોઈ પણ પ્રકારનું વિત્ત આપીશું, કે તનથી આપીશું, કે ધનથી આપીશું, કે મનથી આપીશું, એક વસ્તુ નક્કી છે, ઈશ્વર ક્યારે પણ કોઈનું રાખતો નથી. એ વ્યાજ સાથે પાછું આપી દેતો હોય છે. પ્રભુ તો અમારે ભાવ કો દેખતા હૈ કે આનો ભાવ કેટલો છે. ઠાકોરજીને જ્યારે જલેબી મનોરથ કરવો હતો ને ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવે, ત્યારે બધાએ પોતપોતાના રીતે મોહરો આપી. કોઈ 50 મોહર આપી, કોઈએ 10 મોહર આપી, કોઈએ 5 મોહર આપી, કોઈએ 1 મોહર આપી. કુમ્મનદાસજીએ પોતાનું સર્વસ્વ આપી દીધું. એમના પાસે 5-10 મોહરો જ હતી, બીજું કંઈ નહોતું. એમને થયું પ્રભુના મનમાં મનોરથ પેદા થયો છે તો બસ મારે એમાં સહયોગ આપવો જોઈએ, મેરા દેખા જાયગા જો હોગા. એમને 5 મોહર આપી દીધી. ત્યારે ઠાકોરજીને થયું આ બધામાં સૌથી મોટું ડોનેશન આનું કહેવાય. કારણ કે કોઈના પાસે 100 રૂપિયા હોય ને 10 રૂપિયા આપે એ 10% ડોનેશન થયું. કોઈના પાસે 100 હોય ને 1 રૂપિયો આપે તો 1% થયું. કોઈના પાસે 100 હોય ને 50 આપે તો 50% થયું. પણ કોઈના પાસે 100 હોય અને 100 જ આપી દે તો એ 100%નું ડોનેશન થઈ ગયું કહેવાય. વલ્લભકુલ પરિવારના ગૃહે સતગરાના અંદર જ્યારે ભગવાન શ્રીનાથજી બાવાની પધરામણી થઈ અને એ વખતે વલ્લભકુલ પરિવાર પણ એટલા ભાવ વિભોર થઈ ગયા કે પોતાના પાસે પહેરેલા કપડાને છોડીને જે કંઈ પણ હતું બધું ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી નાખ્યું. તન મન ધન સમર્પણ. એ વખતે વિચાર ન કર્યો કે હવે કઈ રીતે ક્યાંથી પૈસા લાવીશું. બસ ભાવ થયો, આપવાનો ભાવ. પણ ઠાકોરજી ક્યારે પણ લે. જે વખતે વલ્લભકુલના હૃદયના અંદર પ્રભુને બધું સમર્પણ કરવાનો ભાવ પ્રગટ થયો, એ જ વખતે એક વૈષ્ણવના મનમાં એક પ્રેરણા થઈ કે વલ્લભકુલ પરિવારે જેટલું પ્રભુને આપ્યું છે ને એટલું અમે એમને ગુરુ ભેટ ધરી દઈશું, અમારે એમને પાછું આપી દેવું છે. પ્રભુ તો ભાવ દેખતે તો રાય जितना करत है માને મેરું સમાન. આપણે થોડુંક પણ કરીશું. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ ગોકુલની બાલ લીલાઓને વિરામ આપીને હવે વૃંદાવન તરફ આગે કૂચ કરે છે. નંદ બાવાને બધા જ વડીલોએ એવો નિશ્ચય કર્યો કે ગોકુળના અંદર હવે આ કંસનો ત્રાસ બહુ વધી ગયો છે, ચાલો આપણે સ્થળાંતર કરીએ. અને બધાએ એ વાતને વધાવી લીધી. ખૂબ મોટી સંખ્યામાં ગોકુળથી વ્રજવાસીઓ એ વૃંદાવન તરફ આગે કૂચ કરે છે. લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો, અલીરી મુને લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો, અલીરી મુને લાગે વૃંદાવનની કો. ઘર ઘર ઠાकुर तुलसी सेवा, तुलसी सेवा, तुलसी सेवा. घर घर ठाकुर तुलसी सेवा, तुलसी सेवा. दर्शन गोविंद जी को हमें तो बड़ो लागे वृंदावननी को, लागे वृंदावननी को. अलीरी मुने लागे वृंदावननी को. વૃંદાવન તરફની યાત્રા થઈ રહી છે.
યમુનાજીના પુલિન છે, ગોવર્ધન પર્વત વિરાજમાન છે. બાલકૃષ્ણલાલજી પોતાની સુંદર લીલાઓ સખાઓ સાથે કરી રહ્યા છે. ખેલ કૂદ હો રહા હૈ. કોઈ વાંદરાનું પૂંછડું પકડીને વાંદરા સાથે ચેડા કરે છે, કોઈ જુદા જુદા પક્ષીઓના અવાજો કાઢે છે, કોઈ પકડદોડ રમી રહ્યું છે, કોઈ વૃંદાવનની રજના અંદર આલોટી રહ્યું છે. અલગ અલગ પ્રકારની બાલકૃષ્ણલાલજી એમના સખાઓ સાથે લીલાઓ કરી રહ્યા છે. निर्मल नीर बहुत यमुना को बहत यमुना को बहत यमुना को निर्मल नीर बहत यमुना को बहत यमुना को बहत यमुना को बहत यमुना को भोजन दूध दही को हमें तो बड़ो लागे वृंदावन को लागे वृंदावन को अलीरी मुने लागे वृंदावन को रत्न सिंहासन आप विराजे श्याम विराजे वालो श्याम विराजे रत्न सिंहासन आप विराजे वालो श्याम विराजे मुगट धरे तुलसी को हमें तो बड़ो लागे वृंदावन को लागे वृंदावन को अलीरी मुने लागे वृंदावन को लागे वृंदावन को अलीरी मुने लागे वृंदावन अलीरी मुने लागे वृंदावन को अलीरी मुने लागे वृंदावन को. વૃંદાવનમાં ભગવાન